સાથે જોડાવાનો વૈજ્ઞાનિક પ્રયોગ। તેના માટે આપણા ઋષિમુનિઓએ આપણને કેવી રીતે એક પછી એક કયા ચરણોને પૂર્ણ કરવાથી આપણે તેને પૂર્ણતા સુધી પહોંચી શકીએ તે શીખ્યું। અને તેમાં અલગ અલગ પ્રયોગોમાંથી એક પ્રયોગ છે અષ્ટાંગ યોગ। અષ્ટાંગ યોગમાં અષ્ટાંગ યોગ એટલે કેટલા અંગ? 8 અંગ। કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ। આજે અહીંયા વિશ્વ યોગ દિવસે આ બધા યોગના અલગ અલગ અંગોનું તેમાં પણ વિશેષ આસન અને પ્રાણાયામ અને બાકીના અંગોનો થોડો અભ્યાસ યથાશક્ય કરાવશે। આપણે બધાએ પ્રયત્ન કરીએ કે આપણા જીવનમાં દિનચર્યામાં યોગને પ્રથમ સ્થાન આપીએ। યોગ દ્વારા સ્વસ્થ તો રહી શકાય છે, પરંતુ તે સાથે ઈશ્વરીય શક્તિ આપણામાં વિશેષ ધારણ કરી આપણું કલ્યાણ કરી શકીએ છીએ। અત્યારે તમને યોગનું પ્રશિક્ષણ આપશે। યોગનું એક સૂત્ર યાદ રાખજો, યોગ કર્મસુ કૌશલમ। શું સૂત્ર છે? કર્મમાં કુશળતા તે યોગ છે। તેનો અર્થ શું છે? કર્મમાં કુશળતા યોગ છે। એટલે કુશળતા એટલે જો આપણા 3 શબ્દો છે, ગુડ, બેટર, બેસ્ટ। કયા કયા 3 શબ્દ? બેટર, બેસ્ટ। ગુડ એટલે સારું, બેટર એટલે વધુ સારું, અને બેસ્ટ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ। તો આપણે કર્મમાં શ્રેષ્ઠ રીતે કર્મ કરવા જોઈએ, ઉત્તમ રીતે કર્મ કરવા જોઈએ। તમે અહીંયા પૂર્ણ અનુશાસન સાથે યોગાભ્યાસ કરજો અને પછી તે દરરોજ યોગાભ્યાસને જીવનમાં અપનાવજો। આજે આ યોગ દિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સર્વે છાત્રો સાથે પ્રશિક્ષકો અને સર્વે આત્મીયજનોને આશીર્વાદ, ભગવાનને પ્રાર્થના કે આપ સર્વેને યોગ દ્વારા સ્વસ્થ શ્રેષ્ઠ જીવન જીવવા સાથે કલ્યાણકારી માર્ગે આગળ વધવાની શક્તિ પ્રદાન કરે। ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો। ઓમ જય ભગવાન। હવે ગરદનને ઉપર નીચે કરીશું આપણે। પહેલા નીચે પછી ઉપર। પૂરા રેચક કરતા કરતા દાઢી છાતી નડાવો। પૂરા રેચક જમણી બાજુ, પૂરા રેચક ડાબી બાજુ, પૂરા રેચક રિલેક્સ। કમરની જમણી દિશા ઘુમાવી ડાબી બાજુ રોટેટ કરી સીધા કરીશું। ચલો પૂરા રેચક। कमर पे हाथ रखना है और कमर को मूवमेंट करना है राइट को पूरा राइट पूरा रेचक। હવે ડાબી બાજુથી જમણી બાજુ તરફ 3 વાર રોટેટ કરીશું। પૂરા રેચક, પૂરા રેચક, પૂરા રેચક। હવે આપણે પોતાની એક્સરસાઇઝ કરીશું। ચક્રવાળું પાણી બની તેટલું નીચે બેસવાની કોશિશ કરો। ખુરશીમાં કેવી રીતના બેસીએ આપણે? પૂરા રિલેક્સ। ફરી પૂરા રેચક કરતા કરતા પાછળ, પૂરા રેચક પાછળ લઈ જાઓ।
રિલેક્સ કરતા કરતા રેચકમાં આપણે જમણી બાજુથી નમીશું. રેચક પૂરબ પૂરબ ડાબી બાજુ પૂરબ. હાથને ક્રોસ નથી કરવાના, પગ ખોલી જે દિશામાંથી નમવાનું છે આપણે. પૂરબ જમણી બાજુ રેચક કરતા કરતા પૂરબ રેચક કરતા કરતા ડાબી બાજુ પૂરબ રિલેક્સ. ધીરેથી આપણે એકદમ ધીરેથી પાછળથી ઊભી થવું નહીં. ધીરે ધીરે પગના પંજા હલાવો, ગરદન હલાવો, હાથ હલાવો, ડાબા પડખે ડાબી બાજુથી રેચક કરીશું.